વેલકમ બેક ફ્રેન્ડ એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 વિશે ચર્ચા કરીશું અને પાછળના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 2નું સ્ટાર્ટિંગ કરી દીધું હતું અને જેની અંદર પહેલો પ્રશ્ન કે વીમાનો અર્થ અને એના સિદ્ધાંતો વિશે ચર્ચા કરી હતી અને એના પ્રકારો વિશે એક ટેબલની અંદર પણ આપણે થોડી ચર્ચા કરી હતી. અને આજના લેક્ચરની અંદર આપણે વીમાના જે પ્રકારો એની અંદર અલગ અલગ જેટલા પણ પ્રકારો વિશે ડિટેલમાં આજે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈશું વીમાના પ્રકારોની અંદર જીવન વીમો. અને તમે પેજ નંબર 13 ઉપર પણ જોઈ શકો કે મુખ્યત્વે બે પ્રકાર, જીવન વીમો અને સામાન્ય વીમો. એમાં જીવન વીમાની અંદર બે પ્રકાર, જિંદગીનો અને હયાતીનો વીમો. જ્યારે સામાન્ય વીમાની અંદર સૌપ્રથમ અલગ અલગ ત્રણ પ્રકારો, માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. તો એની અંદર માલ હેરફેરમાં આપણને ખબર ત્રણ અલગ અલગ, દરિયાઈ, હવાઈ અને રસ્તા માર્ગનો વીમો. તો આપણે સૌથી પહેલાં અત્યારે ચર્ચા કરીશું જીવન વીમા વિશે. તો જીવન વીમાની અંદર જિંદગીનો વીમો, તો જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે. તો મિત્રો અહીં અંડરલાઇન કરી નાખજો કે જિંદગીનો વીમો કોને કહેવાય. તો જે વ્યક્તિએ વીમો લીધો હોય અને તે વ્યક્તિનો જો મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે. એટલે કે સમજો કે એ વ્યક્તિએ અહીંયા જિંદગીનો વીમો લીધો XYZ કંપની પાસેથી, અને એ વ્યક્તિનું સમજો કે મૃત્યુ થાય તો XYZ કંપની એ વ્યક્તિના વારસદાર, એટલે કે સમજો કે એ વ્યક્તિનો છોકરો B, તો XYZ કંપની બી વ્યક્તિને જે પણ નક્કી થયેલી રકમ હોય એ ચૂકવવાનું અહીંયા વચન આપે. એને શું કહેવાય? જિંદગીનો વીમો કહેવામાં આવે. અને વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે અને આજીવન ભરે છે. એટલે કે જ્યારે પણ વ્યક્તિએ વીમો લીધો હોય ત્યારથી લઈ અને એનું મૃત્યુ ના થાય, એટલે કે આજીવન સુધી આ રકમ સમયાંતરે ભરવી પડે, પ્રીમિયમની રકમ. જિંદગી અમૂલ્ય છે, તેથી તેની કોઈ કિંમત નક્કી થઈ શકતી નથી. વીમો ઉતારનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરે છે. મિત્રો, તો આપણે અહીંયા જોયું કે આપણા જિંદગીની કોઈ કિંમત હોતી નથી, જિંદગી અમૂલ્ય. તો અહીંયા જે પણ મૂલ્ય તમને મળવાનું, કે જે પણ વ્યક્તિ મૃત્યુ થાય પછી એના વારસદારને કેટલી રકમ આપવી એ શેના ઉપર આધારિત થાય? તો એની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતા ઉપર. એટલે કે જો તમે પ્રીમિયમની રકમ વધારે ચૂકવો તો તમને વધારે રૂપિયા પાછળથી મળે, અને ઓછી ચૂકવો તો એ પ્રમાણે પાછળથી રૂપિયા તમને આપવામાં આવે. આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. તો આપણે એ સમયે પણ જોયું હતું કે જે સિદ્ધાંતો અલગ અલગ હતા, નુકસાન વળતરનો બીજો સિદ્ધાંત હતો, એની અંદર તમને મેં અંડરલાઇન પણ કરાવી હતી કે જિંદગીના વીમાને આ સિદ્ધાંત લાગુ પડી શકતો નથી. અને વ્યક્તિના મૃત્યુ સમયે જો કોઈ કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસીની પૂરેપૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. એટલે કે ઘણીવાર એવું પણ હોય કે કોઈ વ્યક્તિ વીમાના પૈસા માટે પણ કોઈ વ્યક્તિનું તમે જોયું છે કે મર્ડર કરી નાખતા હોય. ગુજરાતમાં આવી બધી ઘટનાઓ ઓછી બને, પણ યુપી અથવા તો બિહારના રાજ્યોમાં આ ઘટનાઓ વધારે જોવા મળે કે માત્ર પોતાના ઘરની વ્યક્તિ દ્વારા આવું પગલું ઉઠાવવામાં આવે. તો જ્યારે જો શંકાસ્પદ જાય આ મૃત્યુ, તો ત્યારે રકમ ના પણ કંપની ચૂકવે. પરંતુ જો શંકાસ્પદ ના હોય તો કંપની પોલિસીની પૂરેપૂરી રકમ ચૂકવવા માટે બંધાયેલી છે. એના પછી જિંદગીના વીમાની અંદર બીજો પ્રકાર વિશે ચર્ચા કરીશું, એટલે કે હયાતીનો વીમો. તો હયાતીના વીમાની અંદર શું થાય કે જે પણ વ્યક્તિએ જે પણ નક્કી કરેલી હોય, એટલે કે વીમા મુદ્દત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદ્દત પૂરી થાય તે પહેલાં જો એ વ્યક્તિનું મૃત્યુ પામે તો તેના વારસદારને નક્કી કરેલ રકમ વીમા કંપની ચૂકવવાનું આપે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે. તો અહીંયા મિત્રો શું થાય કે એ વ્યક્તિએ સમજો કે હયાતીનો વીમો લીધો કોઈ પણ કંપની પાસેથી, એ વ્યક્તિ 55 વર્ષનો થાય એટલે એ વ્યક્તિને કંપની શું કરશે? પૈસા ચૂકવી આપશે. ભલે એ મૃત્યુ પામે કે ના પામે, અહીંયા કોઈ લેવા દેવા નથી મૃત્યુને. જીવતો હશે તો પણ 55 વર્ષે કંપની એને પૈસા ચૂકવી દેશે. પણ સમજો કે અહીંયા કોઈ ના કરે નારાયણ, અને એ વ્યક્તિનું શું થાય? મૃત્યુ થાય, તો આ પૈસા આવે કોને? તો 55 વર્ષ જ્યારે પણ પૂરા થાય
એટલે એ વ્યક્તિનો વારસદાર સમજો કે બી વ્યક્તિ, તો આ પૈસા કંપની કોને ચૂકવશે? બી વ્યક્તિને ચૂકવશે. તો એક વસ્તુ મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું કે જિંદગીના વીમાની અંદર મૃત્યુને અહીંયા મહત્ત્વ આપવામાં આવે. મહત્ત્વ મીન્સ કે મૃત્યુ થાય ત્યારે આ પૈસા મળે જિંદગીના વીમામાં. અને હયાતીના વીમાની અંદર તમે જે પણ મુદત નક્કી કરી હોય એટલા વર્ષ પછી આ પૈસા તમને મળી જાય. એટલે કે મૃત્યુ થાય તોય ભલે, ના થાય તોય ભલે, જે મુદત નક્કી કરેલી હોય ત્યારે તમને પૈસા ચૂકવી દેવામાં આવે. આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલ વીમા મુદત સુધી ભરવી પડે. તો એ તો આપણને ખબર જ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ વીમો લે તો એ વ્યક્તિએ અવેજ એટલે કે રૂપિયા અથવા તો જે પ્રીમિયમ કહેવાય એ ચૂકવવું પડે. તો અહીંયા બંને પ્રકાર જીવન વીમાની અંદર સિમ્પલ અને જે કહેવાય કે ઇઝી જ હતા, કંઈ અહીંયા ડિફિકલ્ટી આવે એવું છે નહીં. માત્ર એટલું યાદ રાખવાનું કે જીવન વીમાની અંદર મૃત્યુ થાય ત્યારે પૈસા મળે અને હયાતીના વીમાની અંદર જે પણ સમયગાળો નક્કી કરેલો હોય ત્યારે આ પૈસાની ચૂકવણી કરી દેવામાં આવે. એના પછી આગળ આપણે જોઈશું સામાન્ય વીમો. તો હવે બીજો પ્રકાર વીમાના પ્રકારોની અંદર સામાન્ય વીમો, જેની અંદર આપણે પ્રથમ જીવન વીમાની અંદર બંને પ્રકારો ટૂંકમાં જ હતું, કંઈ વધારે હતું નહીં. હવે આપણે જોઈશું અહીંયા સામાન્ય વીમો. પરંતુ મિત્રો હું તમને 1.5-2 મિનિટનો સમય આપું. આ 1.5-2 મિનિટની અંદર તમે જિંદગીનો વીમો અને હયાતીનો વીમો વાંચી લો અને પછી આપણે આગળ જોઈશું સામાન્ય વીમો. ઓકે, વેલકમ બેક. આગળના પ્રકાર વિશે આપણે આગળ ચર્ચા કરીશું, સામાન્ય વીમો. તો જોયું તો આપણે ત્યાં સામાન્ય વીમાના અલગ અલગ 3 પ્રકારો, જેમાં માલના હેરફેરનો વીમો, આગનો વીમો અને છેલ્લે અન્ય સામાન્ય વીમો. જેની અંદર માલના હેરફેરની અંદર અલગ અલગ 3 પ્રકારો, આગના વીમાની અંદર કોઈ પ્રકારો નથી અને અન્ય સામાન્ય વીમાની અંદર તો ઘણા બધા પ્રકારો. તો હવે આપણે અહીંયા ચર્ચા કરીશું અન્ય વીમાની અંદર. તો આપેલા છે ઘણા બધા પ્રકારો, પણ તમને ડિસ્કશન અથવા તો ડિટેલની અંદર કોઈ પ્રકારો આપણે જોવાના નથી. માત્ર 2 કે 3 પેરેગ્રાફની અંદર પૂરું કરી દઈશું. પરંતુ જે સામાન્ય વીમાની અંદર સૌથી પહેલાં માલની હેરફેર, તો એના 3 પ્રકારો વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. માલની હેરફેરનો વીમો. માલ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય અને આ અંગે વીમા એટલે કે વીમાના પ્રકારો એમાં દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો અથવા તો રેલવે રસ્તા વીમો વગેરે તરીકે ઓળખવામાં આવે. તો આપણને ખબર કે જ્યારે પણ વસ્તુનું ઉત્પાદન થાય તો એ વસ્તુને એક સ્થળેથી તમારે બીજા સ્થળે લઈ જવી પડે. તો એ સમયગાળા દરમિયાન, એટલે કે આપણે જેને ટ્રાન્સપોર્ટેશન કહીએ, તો ટ્રાન્સપોર્ટેશન દરમિયાન સમજો કે કોઈ પણ વસ્તુને આંશિક એટલે કે પૂર્ણ નુકસાન ન હોય, અને પૂર્ણ નુકસાન એટલે કે 100% નુકસાન જ્યારે થાય તો એક જોખમ હોય, અને એના માટે આપણે અલગ અલગ 3 પ્રકારના વીમા લેવા પડે. જેની અંદર સૌથી પહેલાં આપણે ચર્ચા અહીંયા કરીશું દરિયાઈ વીમો. તો મિત્રો, દરિયાઈ વીમો ક્યારે લેવો પડે? તો જ્યારે તમે દરિયાના અથવા તો જળ માર્ગે કોઈ પણ વસ્તુ મોકલતા હો ત્યારે. અને આજના સમયની આપણને ખબર છે કે જેટલા પણ પ્રકારો એમાં સૌથી જો સસ્તો હોય કોઈ, તો એ દરિયાઈ માર્ગે મોકલવાનું સસ્તું થાય. તો આપણે જોઈશું અહીંયા દરિયાઈ માર્ગ વિશે, દરિયાઈ માર્ગના વીમા વિશે. દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી અને જોખમી પણ. વિલંબકારી એટલે કે થોડુંક ટાઈમ વધારે લે, અથવા તો વિલંબકારી એટલે કે વિલંબ કરીને પહોંચે કોઈ પણ વસ્તુ. તો આપણને ખબર છે કે દરિયાની અંદર આપણે જે પણ વસ્તુ મોકલીએ વહાણ દ્વારા અથવા તો આપણે જે કહેવાય કે શિપ દ્વારા, તો એ ધીમું, એની જે સ્પીડ હોય એ ધીમી હોવાથી વિલંબકારી છે અને જોખમી પણ વધારે દરિયાની અંદર.
18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આથી વીમાનો પ્રકાર આ સૌથી જૂનો અને સર્વવ્યાપી પણ છે. તો આપણને ખબર છે કે 18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો, માટે આ જે પ્રકાર છે વીમાનો, દરિયાઈ વીમો, એ સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. હવે તમારા માટે મોસ્ટ આઈએમપી અથવા તો વન સેન્ટેન્સની અંદર પૂછાઈ શકે એવું કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ, અંડરલાઇન કરજો, લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી. તો મિત્રો એક વાક્ય જવાબની અંદર પૂછી શકે કે દરિયાઈ વીમાની શરૂઆત કઈ સંસ્થાએ કરી? યાદ રાખજો, લોઇડ્સ ઓફ લંડન. અને બીજો પ્રશ્ન પણ આવી શકે કે આ સંસ્થાએ 325 વર્ષથી વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. તો લોર્ડ્સ ઓફ લંડન નામની જે સંસ્થાએ શરૂઆત કરી આ વીમાની શરૂઆત એણે કરી, અને કેટલા વર્ષથી પણ વધારે આ વિશ્વસનીયતા જાળવી રાખેલી? તો યાદ રાખજો અહીંયા 325 વર્ષ. પણ સૌથી જે મોસ્ટ આઈએમપી કહેવાય કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા. એના પછી બીજું હવાઈ વીમો. તો આપણને ખબર છે કે જ્યારે વિમાન દ્વારા કોઈ પણ વસ્તુ મોકલવામાં આવે તો આપણે લેવું પડે હવાઈ વીમો. 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ. તો 19મી સદીના ઉત્તરાર્ધમાં જે પણ આપણે આંતરરાષ્ટ્રીય વેપાર હતો એ હવાઈ માર્ગે પણ થવા લાગ્યો, અને જેથી હવાઈ વીમાની શરૂઆત થઈ. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી પણ છે. તો આપણને ખબર છે મિત્રો કે હવે વિમાનની સ્પીડ ખૂબ વધારે હોય તો આ વાહન વ્યવહાર આની અંદર ઝડપી, જે કહેવાય કે ખર્ચાળ પણ છે અને જોખમી પણ છે. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય. તો ફરીવાર તમને એક વાક્યમાં પૂછાઈ શકે કે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર કયા માધ્યમ દ્વારા કરવામાં આવે? તો યાદ રાખજો, હવાઈ વાહન વ્યવહાર દ્વારા કરવામાં આવે. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે. તો મિત્રો આમાં મારે કંઈ સમજાવવાનું ના હોય કે કયા વીમાની અંદર વધારે ખર્ચો થાય. તો આપણને ખબર છે કે હવાઈ વીમાના પ્રીમિયમના દર કેવા હોય? ઊંચા હોય, કારણ કે એની અંદર કિંમતી વસ્તુઓ મોકલવામાં આવે, માટે અહીંયા પ્રીમિયમ પણ કેવું હોય? વધારે રાખવામાં આવે. અને એના પછી છેલ્લો પ્રકાર અહીંયા જોઈશું. તો છેલ્લો પ્રકાર હવાઈ વીમો, માર્ગ વીમો, અથવા તો જે કહેવાય કે રેલવે રસ્તા વીમો. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય. તો આપણે જમીન માર્ગ એટલે કે કોઈ પણ વાહન દ્વારા પણ તમે મોકલાવી શકો, અને રેલવે માર્ગ એટલે કે તમે ટ્રેન દ્વારા પણ કોઈ પણ વસ્તુ મોકલાવી શકો. જમીન તથા રેલવે માર્ગની હેરફેરના જોખમો ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન વગેરે હોય, અને આ જોખમોની સામે રક્ષણ મેળવવા માટે માર્ગ વીમો લેવામાં આવે. તો અહીંયા કંઈ સમજાવવા જેવું છે નહીં, પણ આપણને ખબર છે કે માર્ગ વીમાની અંદર બે છે, એક તો જમીન માર્ગ અને બીજું જે કહેવાય કે રેલવે માર્ગ. અને આની અંદર નુકસાનના જે સ્ત્રોત કહેવાય કે ક્યાંથી નુકસાન થઈ શકે? તો લૂંટફાટ થાય, ચોરી થાય અને માલ હેરફેરનું જે નુકસાન થાય, અને એના માટે આપણે વીમો લેવો પડે, જેને કહેવાય માર્ગ વીમો કહેવામાં આવે. એના પછી આપણે ચર્ચા કરીશું આગનો વીમો, અને જે વીમાના જે પ્રકારો જે કહેવાય એની અંદર સામાન્ય વીમાની અંદર મુખ્ય પ્રકાર કહેવાય આગનો વીમો. તો માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય, અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. તો ફરીવાર અહીં અંડરલાઇન કરી દેજો, 2 અઢી લાઈન થાય કે માલ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય. તો મિત્રો કોઈ પણ વસ્તુ, કોઈ પણ મિલકત, માલને જો આગ લાગે તો એને પૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન તો જાય, અથવા તો તે નાશ પામે, એટલે કે એ જે પણ વસ્તુ હોય, જે પણ માલ હોય, એનું નાશ થાય. અને આ નુકસાન વળતર આપવાના વચનના બદલામાં જે વ્યક્તિ વીમો ઉતરાવે એણે અવેજ મેળવવાનો એક કરાર કરવાનો વીમાને શું કહેવાય? આગનો વીમો કહે. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતોનું આગ્રહપૂર્વ અમલ થાય છે. તો આપણે જોયા હતા હમણાં વીમાના સિદ્ધાંતો, એનો અહીંયા અમલ કરવામાં આવે. અને વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. એટલે કે જે પણ વસ્તુને અથવા તો જે પણ માલ મિલકતને આગ લાગે
એ વસ્તુ, એ માલ, એ મિલકત કોની હોવી જોઈએ? જે તે માલિકની વસ્તુ હોવી જોઈએ અને એનું એમાં વીમા યોગ્ય હિત હોવું જોઈએ. તો આપણે એક જોયું તો ઘરની વાત કરી હતી કે જે પણ ભાડવાતું હોય એનું ત્યાં હિત હોતું નથી, પરંતુ મકાન માલિકનું હિત હોય. એવી રીતે કોઈ પણ માલ મિલકત હોય એમાં એનું અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. તો અહીંયા આપણે ચર્ચા કરી સામાન્ય વીમાની અંદર બીજા પ્રકાર વિશે, એટલે કે આગનો વીમો, અને છેલ્લે અન્ય વીમા વિશે ચર્ચા કરીશું, જેની ટૂંકી સમજ આપણે ચાર્ટની અંદર જોયું તો તમે પેજ નંબર 13 ઉપર જોઈ શકો કે ઘણા બધા પ્રકાર હતા. નફા નુકસાનનો વીમો હોય, સ્વાસ્થ્યનો હોય, અને છેલ્લે કામદાર વળતરના વીમા સુધી ચર્ચા કરી હતી, અથવા તો આપણે એકવાર ત્યાં વાંચન કરેલું હતું. પરંતુ બધા પ્રકારના વીમા વિશે આપણે કંઈ સમજવાની વધારે જરૂર નથી. માત્ર 2 પેરેગ્રાફ જ અહીંયા સમજીશું. તો જોઈએ આપણે અહીંયા કે વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક નવા પ્રકારો અસ્તિત્વમાં આવેલા. તો આપણે જોયું કે ભારતની અંદર હોય કે વિશ્વની અંદર જે પણ વ્યવસાય હતા એમાં વૈવિધ્ય એટલે કે કંઈક નવું આવેલું, જેના કારણે વીમાના પણ અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા. ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો, વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષ થર્ડ પાર્ટીનો વીમો. તો મિત્રો આપણે અહીંયા જોયું કે જે પણ ગાયક હોય એના માટે પણ વીમો અત્યારે આવવા મળ્યો. એના પછી થર્ડ પાર્ટી વીમો તો જ્યારે આપણે કહેવાય કે ભારત સરકાર એક બિલ લઈને આવ્યા હતા કે દરેક જેટલા પણ વ્હીકલ લઈને જે પણ લોકો જતા હોય એની પાસે ફરજિયાત વીમો હોવો જોઈએ, થર્ડ પાર્ટી વીમો. તો થર્ડ પાર્ટી વીમો એટલે આપણને શું થાય કે થર્ડ પાર્ટીને જે પૈસા ચૂકવવાના થાય એની વાત કરેલી. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ સમજો કે વ્હીકલ લઈ અને જાઓ અને તમે કોઈ પણ વ્યક્તિ સાથે એક્સિડન્ટ કરો, તો જો થર્ડ પાર્ટીનો વીમો લીધેલો હોય તો સામેવાળી વ્યક્તિને જો કંઈ પણ ઈજા થાય તો એ પૈસા કોણ ચૂકવશે? કંપની ચૂકવશે, અને થર્ડ પાર્ટીનો વીમો કહેવાય. એના પછી કામદાર વળતરનો વીમો, શ્રમિકો માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, ડાક્ટરી સેવા અને શુશ્રૂષા કરાવવા માટેનો વળતરનો વીમો, તો આપણને ખબર ત્યારે મેડિક્લેમ કહેવાય. ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો, તમે ધંધા માટે પણ વીમો લઈ શકો કે જો ધંધો બંધ થાય અને નુકસાન થાય તો એના પૈસા તમને કંપની ચૂકવી શકે. કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકીને થતા નુકસાન વળતરનો વીમો. તો અહીંયા જો કર્મચારીઓ દ્વારા માલિકોને છેતરપિંડી કરવામાં આવે, એટલે કે કોઈ પણ કંપની હોય ત્યાં કર્મચારીઓ કામ કરતા હોય અને એ કર્મચારીઓ કંઈક ને કંઈક છેતરપિંડી દ્વારા એના માલિકોને જો નુકસાન કરે તો એના માટે પણ અહીંયા વીમો લેવામાં આવે. રમતગમત સ્પર્ધાઓ કુદરતી કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય કે મુલત રાખવી પડે તો તેથી થતા નુકસાન અંગેનો પણ વીમો વગેરે અનેક પ્રકારના વીમાઓ અસ્તિત્વમાં છે. તો આપણે અહીંયા જોયું કે રમતગમતની સ્પર્ધાઓ, તો મિત્રો આપણને અત્યારે ખબર છે કે બેસ્ટ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ IPL. તો આ વખતેની જે 2020ની IPL રમાઈ શકાય નથી, એનું કારણ એક હતું કુદરતી પરિબળ, એટલે કે COVID-19. તો આ વાયરસને કારણે મેચ પણ કેન્સલ કરવી પડી હતી 2020ની IPL. તો જો સમજો કે IPL કોઈ વીમો લીધેલો હોય તો કંપની એને પૈસા પણ ચૂકવી શકે છે. વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચો કરવો પડે. તો આપણને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો એની સારવાર માટે ખર્ચો વધારે થાય, અને વીમો ઉતારનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો એટલે કે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કહે છે. તો મિત્રો અહીંયા છેલ્લા પેરેગ્રાફની અંદર, પૂરા પેરેગ્રાફની અંદર લાઈન કરી દેજો અંડરલાઈન, અને પૂછી શકે કે સ્વાસ્થ્યને વીમો કોને કહે? તો સિમ્પલ પણ છે ને રેગ્યુલરમાં અથવા તો તમે નોર્મલી જોવું તો આપણે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ લઈએ પણ છીએ કે કોઈ પણ આપણને બીમારી થાય તો આ બધા પૈસા કોણ ચૂકવી આપે? જે તે કંપની પાસેથી વીમો લીધો હોય કંપની ચૂકવી આપે છે. તો અહીંયા આપણે આજના લેક્ચરની અંદર જે ચર્ચા કરી કે સૌથી પહેલાં જોયું વીમાના પ્રકારો વિશે, જેની અંદર જીવન વીમો, એના 2 પ્રકારો, જિંદગીનો અને હયાતીનો. એના પછી મુખ્ય બીજો પ્રકાર એટલે કે સામાન્ય વીમો, એની અંદર 3 પ્રકારો જોયા: માલના હેરફેરનો, આગના વીમાનો અને અન્ય વીમાના પ્રકારો. અને હવે આપણે એક પ્રશ્ન આજે જોઈ લઈએ, વીમાનું ખાનગીકરણ. તો સૌથી પહેલાં જોઈએ તો ભારતની અંદર જે પણ વીમાની શરૂઆત થઈ જે કંપનીની, એ કંપનીની જે શરૂઆત થઈ એ ખાનગી ક્ષેત્રથી થઈ હતી. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. તો મિત્રો આપણને ખબર છે કે 1947 પહેલાં જેટલી પણ કંપની આવેલી એ બધી બ્રિટિશ હુકુમતના કારણે જ આવેલી હશે.
અને અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોને કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICની સ્થાપના થઈ. તો અહીંયા એક વસ્તુ મિત્રો ક્લિયર થઈ કે સૌથી પહેલાં જે પણ ભારતમાં વીમાની શરૂઆત થઈ બધી ખાનગી કંપનીઓ ખાનગી ક્ષેત્રથી થઈ, પરંતુ એની અંદર જે પણ વેપારીઓ હતા, અયોગ્ય વેપારીઓ દ્વારા જે પણ કંઈક જે કહેવાય કે ચીટિંગ કરવામાં આવતું તો અથવા તો આપણે બીજી વસ્તુ પણ કહી શકીએ કે એની અંદર છેતરપિંડી કરવામાં આવતી અયોગ્ય વેપારી દ્વારા. એટલા માટે 19મી જાન્યુઆરી અંડરલાઇન કરી દેજો તમારી બુક્સમાં કે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાનું ધંધાનું રાષ્ટ્રીયકરણ કોને કહેવાય? તો મિત્રો આપણને ખબર છે કે જે ધંધો ખાનગી પાસે હોય અને એ હવે જો સરકાર પાસે લેવામાં આવે તો એને રાષ્ટ્રીયકરણ કહેવાય. અને આનાથી ઊંધી પ્રોસેસ એટલે કે જે સરકાર પાસે જે ધંધો હોય અને ખાનગીને આપવામાં આવે તો એને શું કહેવાય? તો આપણે ખબર છે કે ખાનગીકરણ કહેવામાં આવે. તો 19મી જાન્યુઆરી 1956ના રોજ ધંધાકીયની અંદર કહેવાય કે જીવન વીમાની અંદર ધંધાનું રાષ્ટ્રીયકરણ થયું અને LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અથવા તો ગુજરાતીમાં ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના થઈ. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક અથ્થું ઇજારાની શરૂઆત થઈ. તો મિત્રો ઘણા બધા પ્રકારો હતા, આપણે જોયું હતું. એની અંદર જીવન વીમો જે હતો એનું જ માત્ર અહીંયા ખાનગીકરણ કરે. જોયું તમે જીવન વીમાના ધંધાનું, બીજા કોઈ વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ નથી કરેલું. માત્ર જીવન વીમાના જેટલા પણ ધંધા હતા એ બધા ખાનગી ધંધા બંધ કરી અને માત્ર એક જ સંસ્થા સ્થાપવામાં આવેલી, એક જ નિગમ એટલે કે ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના થઈ 19મી જાન્યુઆરી 1956. અને એક અથ્થું ઇજારો એટલે કે હવે એક જ કંપની આખા ભારતની અંદર કે જે જીવન વીમાની સર્વિસ અથવા તો જે સેવા આપે. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. તો આપણે જોયું બે પ્રકારો, એમાં એક જીવન વીમો અને બીજું સામાન્ય. તો સામાન્ય વીમાની શરૂઆત બ્રિટિશરો દ્વારા થઈ. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા અને જે આઝાદી પછી પણ ચાલુ હતા. અને 1972માં અહીંયા તમારા માટે ઇમ્પોર્ટન્ટ મિત્રો અંડરલાઇન 1972માં સામાન્ય વીમા વેપાર રાષ્ટ્રીયકરણ કાયદો દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું. એટલે કે ફરીવાર અહીંયા તારીખ યાદ રાખજો, 1 જાન્યુઆરી 1973માં જેટલી પણ સામાન્ય વીમા કંપની હતી આ બધાનું રાષ્ટ્રીયકરણ એટલે કે જે ખાનગી કંપની હતી આ ખાનગી કંપની કોને આપવામાં આવેલી? સરકારને. એને કહેવાય રાષ્ટ્રીયકરણ. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ. તો જે પણ અહીંયા કંપનીઓ હતી વીમા ક્ષેત્રની એની કામગીરી કરવા માટે એક સમિતિ બનાવવામાં આવેલી, જેના અહેવાલને કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા IRDAની સ્થાપના થઈ. તો ફરીવાર એક વાક્યમાં પૂછી શકે કે વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDA, તો એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. એની સ્થાપના ક્યારે થઈ? તો યાદ રાખજો 1999માં. તો અહીંયા આપણે વીમાનું ખાનગીકરણ પણ પૂરું કરેલું. અને મિત્રો આમ જોવા જાવ તો વીમાનું ખાનગીકરણ આને કહેવાય જ નહીં, આને કહેવાય વીમાનું રાષ્ટ્રીયકરણ. પણ હવે આ લોકોએ અહીંયા ખાનગીકરણથી શરૂઆત કરી. તો બાજુમાં તમને લખી પણ નાખજો કે વીમાનું રાષ્ટ્રીયકરણ, કારણ કે અહીંયા બંને જીવનનો જિંદગીનો વીમો અને સાથે સાથે બીજો એટલે કે સામાન્ય વીમો બંનેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું, ખાનગીકરણ નથી કરેલું. અને છેલ્લે 1999માં IRDAની સ્થાપના કરવામાં આવી. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીશું અને આવતા લેક્ચરમાં આપણે IRDA વિશે પણ ચર્ચા કરીશું. આ સિવાય ટપાલ સેવાઓ વિશે પણ ચર્ચા કરીશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ એન્ડ બાય બાય. ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ સ્ટે હેલ્ધી.